નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ મેજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લો એ પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો છે. અનેક લોકો પશુઓ રાખી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને પશુઓને પોતાના બાળકની જેમ ઉછેર કરતા હોય છે. ત્યારે બનાસકાંઠાના વડગામ તાલુકાના ધોતા ગામમાં એક પશુપાલકે પોતાના ખેતરમાં એક મુરા નસલના નાગરાજ નામના નાના પાડાનો ઉછેર શરૂ કર્યો હતો. ત્યારે ધીરે ધીરે આ પાડાનો ઉછેર કરતા અત્યારે આ પાડો 4 વર્ષનો થયો છે. નાગરાજ પાડાના ઉછેર કરતા પશુપાલક દિલીપસિંહનું કહેવું છે કે નાનપણથી જ બચ્ચાનો ઉછેર કરતો હતો. અત્યારે તે 4 વર્ષનો થયો છે. જ્યારથી નાનો હતો ત્યારથી તેને 2 ટાઈમ સ્નાન કરાવવાનું, તેલની માલિશ કરાવવાની અને પૌષ્ટિક ખોરાક આપવાનું ચાલુ હતું. દિવસમાં અત્યારે 15 કિલો પશુદાણ, તેલ, ગોળ સહિતનો ખોરાક આપવામાં આવે છે. તેને 2 ટાઈમ ચોખ્ખા પાણીથી નવડાવવામાં આવે છે, તેલની માલિશ કરવામાં આવે છે. હાલ તેનું વજન 1000 કિલો જેટલું છે. કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવું હોય કે અન્ય જગ્યાએ તો સાંજના ટાઈમસર પાછા આવી જઈએ છે. થોડા સમય પહેલા મોબાઈલ અને ટીવીમાં રાજસ્થાનમાં ભરાતા પુષ્કરના પશુ મેળા વિશે જાણ્યું ત્યારે સમગ્ર ભારતનો પશુઓનો મેળો પુષ્કરમાં ભરાય છે. ત્યારે અમે આ પાડાને લઈને મેળામાં ગયા હતા, જ્યાં દેશભરમાંથી 15 થી 100 જેટલા પાડા આવ્યા હતા. જે પાડાની કેટેગરીમાં આ મુરા નસલના નાગરાજ પાડાએ સમગ્ર ભારતમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો અને તેની 1,25,00,000 જેટલી બોલી બોલાઈ હતી. જોકે અમે તેને વેચવા માટે નહોતા ગયા. અમારે આ પાડાને અમારા ફાર્મ ઉપર રાખવો છે અને તેના બ્રીડિંગથી તૈયાર થતા અન્ય પશુઓ તૈયાર કરવા છે. ત્યારે એક પશુપાલકના શોખ અને તેનો દિવસ રાતની મહેનતથી 1.25 કરોડનો પાડો પશુપાલકે ઉછેર્યો છે, જેનું તેને ગૌરવ થઈ રહ્યું છે. કહેવા જઈએ તો અમારું ધોતા લક્ષ્મીપુરા ગામ વડગામ તાલુકાના પશુ પ્રેમી અને પશુપાલક વ્યવસાય સાથે જોડાયેલા અને પશુના ધંધા સાથે જોડાયેલા એવા શ્રી દલપતભાઈ તેજાજી રાજપૂત, એમનું નાનપણથી જ એમનો પોતાનો પશુઓ સાથે પ્રેમ અને પશુઓ પ્રત્યે ખૂબ જ લગાવ હોવાથી એમને એક આ બચ્ચું પાડાનું નાનપણથી ઉછેરેલું 4 વર્ષની સખત મહેનત બાદ અત્યારે 4 વર્ષનો તમે પુખ્ત વયનો પાડો તમે જોઈ શકો છો. એ ફલીફ્રૂટ જોવા મળે છે આપણી આગળ. આ ભાઈને પુષ્કરની અંદર આખા ભારતમાંથી પશુ મેળો ભરાતો હોય ત્યાં આગળ ભાઈ લઈને ગયા હતા. ત્યાં આગળ ભારતની અંદર આખા બધા પશુઓ આવેલા, એમાંથી એના આખા ભારતની દ્રષ્ટિએ જોઈએ ભારતમાં તો બીજો નંબર પ્રાપ્ત કરેલો, ગુજરાતના લેવલે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે. બીજું પાડા કેટેગરીમાં જોઈએ તો પાડો એટલે આપણને પાસે જતા નજીક જતાં ડર લાગે આપણને. જ્યારે આ પાડાની વિશેષતા એ છે કે પેલો શાંત સરળ સ્વભાવનો, એકદમ શાંત. તો ગમે તે વ્યક્તિ, અજાણી વ્યક્તિ પણ એની પાસે જાય તો એકદમ શાંત, કોઈ જાતનો હુમલો નહીં, કશું નહીં, એકદમ શાંત, રમાડવાની મજા આવે એ ટાઈપનો પાડો છે. અને આ ભાઈએ આ ટાઈપનું કરી અને અમારા ગામનું, અમારા તાલુકાનું, અમારા જિલ્લાનું, આખા સમગ્ર રાજ્યનું ગૌરવ વધારી લે છે. કેટલી બોલી બોલાઈ? આની ત્યાં આગળ બ્રીડ બોલાઈ, બોલી 1.25 કરોડની બોલી ત્યાં આગળ બોલાઈ હતી. પણ ભાઈએ ત્યાં આગળ બોલી માન્ય રાખી નહીં કે મારે બોલી પાડો આપવો નથી. આ ભાઈની ઈચ્છા છે કે હું અહીંયા પાડો મારા ફાર્મ પર જ રાખું અને નવી બ્રીડ પેદા થાય એનાથી અને લોકોની સેવા થાય. એના શોખ છે એનો. અને બચ્ચાને જેમ ઉછેર કરો એટલે ભાઈને વેચવાની કોઈ ગણતરી નથી. અમે આ બચ્ચું આપણા ઘરે જ ઉછેરેલું છે નાનપણથી જ. પછી અત્યારે 4 વર્ષનું થઈ ગયું છે. હાલ એનું વજન છે 1000 કિલો. નોમ એનું રાખેલું છે નાગરાજ. અને હમણાં રાજસ્થાન પુષ્કર મેળો ભરાય છે. આખા ભારતમાં ફર્સ્ટ નંબરનો મેળો ભરાય છે. એમાં આ પાડાનો બીજો નંબર આવ્યો છે અને ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવ્યો. અત્યારે હાલ એને એક નાના બાળકનો ઉછેર કરો ને એવો અત્યારે ઉછેર કરીએ એ રીતના એની સંભાળ કરી રહ્યા છીએ અમે. અત્યારે હાલ દિવસનું ખોરાકમાં ગણીએ ને તો દિવસનું ઓછામાં ઓછો દોણો 15 કિલો થાય છે દિવસનો. અને 500 ગ્રામ તેલ અને મિનરલ મિક્સર પાવડર આપવામાં આવે છે.